એક વખત ઘરની દિવાલ ભીની થવા લાગી. મનમાં થયું કે ક્યાંક પાણીની પાઇપ તૂટી હશે. મારા પાડોશીએ કહ્યું, "આ માટે કોઈ પ્લમ્બર જોઈએ. જેવો તેવો આવી જાય તો દિવાલ વધારે તોડી નાખે, ઘરની દશા બગાડી નાખે." મેં સારો પ્લમ્બર ધ્યાનમાં હોય તો કહેવા માટે વાત કરી. થોડીવાર પછી તેણે એક નંબર આપ્યો. મેં એ નંબર ઉપર ફોન કરીને પ્લમ્બરને આવવા માટે કહ્યું. પ્લમ્બર આવે છે. તેણે મને જોયો. પછી કામની વિગત જાણીને પાઇપનું ભંગાણ શોધવા લાગ્યો. થોડીવાર સુધી દિવાલમાં જુદી જુદી જગ્યાએ ટકોરો મારતો રહ્યો. ટકોરો મારતા મારતા બાથરૂમની દિવાલ પાસે પહોંચ્યો. મને થયું, દિવાલ ભીની આ જગ્યાએ થઈ છે ને આ ત્યાં શું કરે છે? મારાથી રહેવાયું નહીં. તેને એ બાબત વિશે વાત કરી. એટલે તે ત્રોસી નજરે મારી સામે જોવા લાગ્યો. પછી બોલ્યો, "ઘરમાં પણ બોલવાનું બંધ નથી રાખતા, રામોલિયા સાહેબ?" મેં કહ્યું, "દિવાલ આ જગ્યાએ ભીની થઈ છે તો ત્યાં શું જોવાનું છે? તે કહે, મને મારું કામ કરવા દો, પછી બીજી વાત." આમ કહી તે પોતાનું કામ કરવા લાગ્યો. પણ હું ચકરાવે ચડ્યો. તેણે રામોલિયા સાહેબ કહ્યું, "એ તો ઘરના દરવાજે નામ લખેલ છે." તેના આધારે કહ્યું હોય, પણ ઘરમાં પણ બોલવાનું વાક્ય વિચારે ચડાવી ગયું. એટલે મનને થોડું ફંકસ્યું તો યાદ આવી ગયું, આ તો લક્ષ્મણજીરામભાઈ કછટિયા લાગે છે. મોટો થઈ ગયો, પણ મોઢાનો દેખાવ પહેલાં જેવો જ છે લાગતો હતો. એટલે તરત યાદ આવી ગયું, તે ભણતો હતો ત્યારે પણ પાણી બાબતમાં કામમાં વધુ ધ્યાન રાખતો. જુદી જુદી નળીઓને જોડવી હોય તો તે પહોંચી જાય. એટલે એક દિવસે મેં કટાક્ષમાં કહ્યું હતું, "શું તારે પ્લમ્બર બનવું છે?" એટલે એ મોઢું મલકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. અને આજે તે ખરેખર પ્લમ્બર બનીને મારી સામે આવ્યો હતો. હું બોલ્યો નહીં. તેને તેનું કામ કરવા દીધું છે. હવે તે બોલ્યો, "બાથરૂમની પાઇપ તૂટેલી છે, ત્યાંથી આ પાણી આવે છે." મેં કહ્યું, "પાઇપ બાથરૂમમાં તૂટીને પાણી અહીંથી નીકળે?" તે કહે, "મને મારું કામ કરવા દો ને તમે જોયા કરો." તે કામે વળગી ગયો. બાથરૂમની થોડી દિવાલ તોડીને તૂટેલો ભાગ શોધી કાઢ્યો. મેં પણ તે જોયું.
તે સાચો હતો. તેઓ નવી પાઇપ નાખીને ફરી હતું તેવું કરી દીધું. કોઈ ન કરી શકે એ અહીં દિવાલ તોડી હશે. કામ પૂરું કરીને તે ઊભો થયો. મને કહે, હવે કહો, તમારે શું કહેવું છે? મેં જવાબ આપ્યો, લક્ષ્મણ, તું તો કાબેલ કારીગર છો હો. તે કહે, લ્યો, તમે તો મને ઓળખી ગયા. મેં કહ્યું, તું ભણતો ત્યારથી કારીગર હતો ને, એટલે ઓળખી ગયો. તે કહે, સાહેબ, હું તો આવી પાઇપનો કારીગર છું, પણ તમે તો મગજના કારીગર છો. અનેકના મગજને તમે સારો કરી દીધો છે. જેને સુધારવો મુશ્કેલ હોય એને પણ તમે સુધારી દીધો છે. એમાંનો એક હું પણ છું. તમે પાઠ ભણાવતી વખતે વચ્ચે બોધપ્રદ ઉદાહરણો આપતા તે ઉદાહરણો મારા મનમાં ખૂબ ગુંજ્યા. મને વાંચતા લખવાનું શીખવવાની તાલાવેલી જાગી. શાળાએ તો આગળ ન ભણ્યો, પણ બીજા પાસે હું શીખવા લાગ્યો. આજે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બરાબર આવડે છે. હું જે ધંધો કરું છું તે મારા રસનો વિષય હતો, તેથી તેમાં તો સારી કાબેલિયત આવી જ ગઈ. મેં કહ્યું, સરસ વાત તે કરી, દીદી. જેને શીખવું જ હોય તે ગમે તે રીતે શીખી શકે છે. જરૂરી છે માત્ર શીખવા પ્રત્યે રુચિ કેળવવાની. તે કહે, લ્યો, ત્યારે હું જાઉં છું. જરૂર પડે ત્યારે યાદ કરજો. આટલું બોલી તે ચાલી નીકળ્યો અને હું તેને અહોભાવથી જોતો રહ્યો. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ KK મસાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા મોટિવેશન વિડીયોની અંદર.